બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું લીલા વટાણાનું એકદમ મસ્ત મજેદાર રસાવાળું શાક। તો એની માટે આપણે લીલા વટાણાને આ રીતે પાણીમાં નાખી અને થોડુંક સાથે મીઠું નાખી અને બાફી લઈશું। ત્યારબાદ એક વાસણમાં થોડું તેલ મૂકીશું અને તેલ આવે એટલે એમાં ચપટી હિંગ નાખીશું। હિંગ, લસણના નાના નાના ટુકડા કર્યા છે એ પણ સાથે આપણે વઘારમાં નાખીશું। નાના નાના ડુંગળી ટામેટાના આપણે ટુકડા કર્યા છે એ પણ વઘારમાં આપણે નાખીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણા જીરું, હળદર। ત્યારબાદ આપણે એને ધીમા ગેસે આ રીતે થોડીક વાર માટે ચડવા દઈશું, જેથી આપણા ડુંગળી અને ટામેટા એકદમ ચડીને મસ્ત થઈ જાય। ત્યારબાદ આપણે એમાં બાફેલા વટાણા એડ કરીશું। વટાણાને એડ કરીને આપણે 5 થી 10 મિનિટ માટે ચડવા દઈશું, કે આપણે વટાણા બાફ્યા છે એટલે આમાં બહુ પાણીની આપણને જરૂર પડશે નહીં। ફટ કરવા માટે આપણે એમાં થોડુંક ચણાના લોટનું પાણી એડ કરીશું। લીલા વટાણાનું શાક ચડીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને રસો પણ સરસ થઈ ગયો છે। જો તમે જોઈ શકો છો, એકદમ ઘાટો રસો સરસ। હવે આપણે આમાં થોડોક ગરમ મસાલો એડ કરીશું, જેથી આપણને ટેસ્ટ સરસ લાગે। લીલા વટાણાનું શાક એકદમ કમ્પ્લીટ છે। તો ચાલો બધા શાક ખાવા। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ શાકને તમે ભાત સાથે અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો। થેન્ક યુ સો મચ।